મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું ચટપટી ચણાની દાળ. તો આપણે આ 1 કપ આપણે આ ચણાની દાળ પલાળી હતી અને 5 થી 6 કલાક માટે પલાળી દીધી છે. આ પલળી ગઈ છે. અને આપણે આ લાલ મરચું પાવડર કાશ્મીરી લીધું છે અને આ આપણે ચાટ મસાલો લીધો છે. આ આમચૂર પાવડર લીધો છે. આપણે આ સંચળ પાવડર અડધી ચમચી છે. આ મીઠું આપણે 1 ચમચી લીધું છે. આ હળદર અડધી ચમચી લીધી અને આ ગરમ મસાલો લીધો છે આપણે. અને આ તેલ છે આપણે દાળ તળવા માટે. તો આ દાળને હવે આપણે કોરી કરી લેશું. તો આપણે આમાં દાળ નાખશું. તો આપણે હવે આને બધી કોરી કરી લેશું. તો આપણે આ રીતે આપણે આને બધી કોરી કરી લેશું દાળ. તો આપણે આ રીતે દાળ બધી કોરી કરી લીધી છે. તો હવે આપણે આ ડીશમાં લઈ લેશું. તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકશું. તો હવે આ ગેસ ચાલુ કરશું અને આપણે આ તેલ મૂકશું ગરમ કરવા. હવે આ તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ દાળનો બધો મસાલો તૈયાર કરી લેશું. તો આપણે આ આમચૂર પાવડર છે એમાં આપણે થોડોક આ સંચળ પાવડર નાખશું અડધી ચમચી. અને આ ગરમ મસાલો નાખશું. અને આ ચાટ મસાલો નાખશું આપણે. અને આ થોડીક હળદર છે એ નાખશું આપણે. અને આ લાલ મરચું છે એ આપણે નાખશું આમાં. તો હવે આપણે આ બધો મસાલો મિક્સ કરી લેશું. તો આમાં આપણે મીઠું નાખશું થોડુંક એવું સ્વાદ અનુસાર, બહુ ઝાઝું નથી. આમાં આ બધો આમચૂર પાવડર ને ચાટ મસાલો છે એટલે. હવે આ મિક્સ કરી દઈશું. તો આ તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે દાળ તળી લેશું. આપણે થોડી થોડી તળશું આ રીતે. આ તો તળાઈ ગઈ છે. તો આપણે કાઢી લેશું અને બહાર. તો આપણે હવે આ દાળ બધી તળી લેશું. આ તો દાળ આપણી તળાઈ ગઈ છે. આ તો હવે આપણે આને બહાર કાઢી લેશું. તો આ દાળમાં આપણે હવે બધો મસાલો ભેળવી દઈશું. આ આપણે જે ઓલો મસાલો બનાવ્યો છે એ મસાલો છે. તો આપણે આમાં મિક્સ કરશું.
તો હવે આપણે સર્વ કરશું. આ ચટપટી ચણાની દાળ ખાવાની પણ બહુ મજા આવશે. તો તમે પણ આ રીતે બનાવજો, ટેસ્ટ કરજો. બહુ સરસ લાગે છે ખાવામાં. આ લીંબુ આપણે સર્વ કરશું અને આ ડુંગળી સર્વ કરશું. તૈયાર છે ચટપટી ચણાની દાળ. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવી લાગી ચટપટી ચણાની દાળ.